તો જય માતાજી મિત્રો, હું આવી ગયો છું દેસલ પર. તમે જોઈ શકો છો, આ છે દેસલ પર. તો દેસલ પર હું આવી ગયો છું અને બધા યાત્રીઓ જઈ રહ્યા છે આશાપુરા માતાજી. તો હાલો, હું પણ જઈ રહ્યો છું માતાના મઠ. અને હવે આગળ એવું આવવાનું એ મને નથી ખબર, પણ આ આવી ગયું છે દેસલ પર. તો હાલો આપણે જઈએ. આ જુઓ, આ દેસલ પરનો ગેટ આવી ગયો, અહીંયા ભાગર આવી ગઈ દેસલ પર. અહીંયા કંઈ લખેલ હે દેસલ પર. તો હાલો આપણે આગળ જઈ અને મોજ કરીએ. આગળ જઈને મોજ કરીએ. બોલો આશાપુરા માતની જય. તો આપણે આ દેસલ પર આવી ગયો અને પાછળ બધા યાત્રીઓ આવી રહ્યા છે ચાલીને. તમે જોઈ શકો છો, બધા યાત્રીઓ આવી રહ્યા છે. તો આવી ગયું આપણું ગામ. તો મિત્રો હું આવી ગયો છું દેસલ પર. જો આ બોર્ડ છે દેસલ પરનો, ને આગળ છે અહીંયા કને ચોકડી. તો આ ચોકડી છે ભાઈ. અહીંયાથી કયા રસ્તે જવાનું? આ સાઈડ ભરવાનું બરાબર. અને અહીંયાથી નલિયા ગામ है કે શહેર નલિયા જે શહેર है એ 68 કિલોમીટર છે. અને બીજું કયું ગામ है? કોઠારા 55 કિલોમીટર છે. અને જંખો 82 કિલોમીટર. મોથારા અહીંયાથી 34 કિલોમીટર છે. લખપત 110 કિલોમીટર. અને નખત્રાણા 25 કિલોમીટર. તો હાલો આપણે પણ જઈએ. નખત્રાણા 25 કિલોમીટર છે ભાઈ. તો હજુ તો બહુ દૂર છે. તો હાલો આપણે જઈએ. અને હવે અમારે આમ ભરવાનું છે. આ રસ્તો ક્યાં જાય નહીં ખબર. નલિયા બાજુ જાય, એટલે એ અલગ રસ્તો થઈ ગયો આ બાજુથી. પાછળ આવે બધા માણસો, યાત્રા. અને આ બાજુ કોથારા જવા માટે અને નલિયા જંખો જવા માટે. લખપત કોર આપણે જવું છે ને, લખપત કોર જવું છે, નખત્રાણા કોર જવું આપણે. તો આપણે આ રસ્તો બાજુ જવું પડશે. અને અહીંયા છે માતાના મઠ 70 કિલોમીટર રહે બાકી. અહીંયાથી માતાના મઠ 70 કિલોમીટર. અને નારાયણ સરોવર 127 કિલોમીટર. અને નલિયા 71 કિલોમીટર છે. તો હાલો આપણે જઈએ. આ સાઈડ ભરવાનું હતું, ઓલા સાઈડ નહોતું જવાનું. અને હવે આપણે અહીંયાથી નીકળી રહ્યા છીએ દેસલ પરથી. તો હાલો આપણે દેસલ પરથી નીકળી ગયા છીએ, બહાર આવી ગયા અહીંયા. અને હવે કયું ગામ આવશે એ જોઈશું. હાલો આપણે આગલા ટોપિકમાં મળીએ.